हतो भगवंत इंद्र महिता सीता सिद्धि सीता आचार्या जिन शासनो नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका पंचते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम कुर्वन्तु वो मंगलम। જેના શ્વાસે શ્વાસે પરમાત્મા વસ્યા છે, આપણા શ્રી સંઘમાં કંઈક પરમાત્મા ભક્તિ થાય. હવે બધાનું ન ધ્યાન આ તરફ હો, તમે સમજજો. હવે એક મારી જ ભૂલ છે, બધા મારી સામો, બધા માતાઓ આ બાજુ ઓડિયન્સ બધા મારી સામો. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. હવે બધા તમે મારી સામુ જોજો, બધા પોતપોતાનું સ્થાન લઈ લેજો. આપણે કોઈને સીટ દેવાની જરૂરિયાત ન હોય, પોતપોતાની રીતે સીટ લઈ લેવાની હોય, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું હોય. હવે અવાજ નહીં. આ એક એવી સ્ક્રિપ્ટ છે, 24 ભગવાનની ભક્તિ આ સ્ક્રિપ્ટની અંદર લખેલી છે. તમે 24 ભગવાનના માતા બન્યા છો અને આજે આ માતાનો રોલ તમને ભાવમાં તમને ઉજવવા મળી રહ્યો છે. જેના શ્વાસે શ્વાસે પરમાત્મા વસ્યા છે, આપણા શ્રી સંઘમાં કંઈક પરમાત્મા ભક્તિ થાય, સકલ શ્રી સંઘ ભક્તિમાં જોડાય અને આજના કાર્યક્રમનું જેમણે સ્વપ્ન જોયેલું, એટલે કે આજના કાર્યક્રમના જે સ્વપ્ન દ્રષ્ટા છે એવા આપણા શ્રી સંઘના પ્રબળ પુણ્યદયે જેની ચાતુર્માસિક નિશ્રા પ્રાપ્ત થઈ છે, એવા સરળ શાંત પરમાત્મા ભક્તિ રસિક પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી પૂર્ણહિતા શ્રીજી મહારાજ સાહેબ, એવા તપસ્વી દીર્ઘદ્રષ્ટિયા સેવા પ્રધાન સદા પ્રસન્ન શ્રી પ્રબોધિતા શ્રીજી મહારાજ સાહેબ અને કાર્યકુશળ અને સંચાલન કરતા સેવાભાવી શ્રી શ્રેયાંકિતા શ્રીજી મહારાજ સાહેબ, આપ સર્વના શ્રી ચરણોમાં અમારા સૌના કોટી કોટી વંદન. સાથે અમે આપને વિનંતી કરીએ છીએ કે હે ઉપકારી ગુરુમાં, આપ પધારો, અમને સૌને પ્રભુ ભક્તિમાં ભીંજવી દો, અમારા ભ્રષ્ટ હૃદયને ભાવવંજન કરી અમને સૌને પવિત્ર બનાવવા પધારો. હે ગુરુમાં આપ પધારો, પધારો, જલ્દી પધારો. જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ. ગુરુદેવ 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 ગુરુદેવ. જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ. ગુરુદેવ 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 ગુરુદેવ. જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ. બધા બેસી જાજો. આપણા સૌની ઉપર શાસનદેવની અસીમ કૃપા છે કે આવા જ્ઞાની ધ્યાની
પરમ વિજ્ઞાની ચાતુર્માસિક સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. ચાતુર્માસના પ્રવેશની સાથે જ પૂજ્યશ્રીએ ખૂબ આરાધનાઓ શરૂ કરાવી છે, જ્ઞાનની ગંગા વહાવી છે, તપથી આપણા કર્મો ખપાવ્યા છે. શ્રી સંઘનું પુણ્ય વધે હેતુથી એ વાતો નહીં પ્લીઝ, સંઘનું પુણ્ય વધે એ હેતુથી આપ રૂપિયા પૈસા શાસનના કામ સારા સારા થાય. અચ્છા, એક સરસ મજાનો જવાબ, મારે તો રૂપિયા પૈસા ને સોનું ને હીરા જ જોઈએ છે. એવું કોને જોઈએ છે? કોઈને નથી જોતું. ઓઘો કોને જોઈએ છે? સંયમ કોઈને જોવે છે? કોઈને નથી જોતો સંયમ. આપણે સાહેબજીને ગુરુવંદન કરી એને પેલા એક સરસ મજાનું ગીતની સાથે સાહેબજી પાસે આપણે માગીએ કે હે ગુરુમાં, સંયમ ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે, હો ક્યારે ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ, આખરે તો લીધું સંયમ, સ્વામીએ સંયમ, હો સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, મુજને ક્યારે મળશે. મારી એક ઈચ્છા છે, બધા બહેનો સાહેબજી પાસે, ભગવાન પાસે આ ભવે નહીં તો કોઈ ભવે, આવતા ભવે આપણને સંયમ મળે. એટલા માટે બધાએ ગાવાનું છે, સંયમ ક્યારે મળશે. મારી સાથે બધા, ક્યારે મળશે સંયમ, ક્યારે ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે. ઓ સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ, આખરે તો લીધું સ્વયં, સ્વામીએ સંયમ, હો સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, મુજને ક્યારે મળશે. હવે બહેનો સાધીજી ભગવાનને ગુરુવંદન કરશે. બહેનો કોણ આગળ થશે ગુરુવંદન કરવા? બહેનો ગુરુવંદન કરાવજો. હા, એ તો એ વખતે પણ ત્યાં નીચો જાતો હો ને સીધું જોજે. સંઘનું સોનામાં સુગંધ ભળે એવું એક સરસ મજાનું જોરાવર નગરથી પણ સંઘમાંથી પૂજ્ય દિવ્યતાશ્રીજી મહારાજ સાહેબ પણ અત્યારે આપણા કાર્યક્રમમાં નિશ્રા આપવા માટે પધારી રહ્યા છે. પધારો સાહેબ, પધારો. જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, ગુરુદેવ 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, જય 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 ગુરુદેવ, ગુરુદેવ 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 ગુરુદેવ. હજી 1 મિનિટ. અમારે પૂર્ણાહિતા મહારાજ સાહેબ, પ્રબોધિતા મહારાજ સાહેબ, શ્રેયાંકિતા મહારાજ સાહેબ અને જોરાવરનગરથી પધારેલા દિવ્યતાશ્રીજી મહારાજ સાહેબ બધાયનું હાર્દિક સ્વાગત કરવું છે. અમારા સંઘની નાની નાની બાલિકાઓ છે એને નહીં ગુરુવંદન ત્યાર પછી અમારું આખું જુદું જુદું ચાલે છે. એટલે અમારે ચારેય છોકરીઓ પ્રિન્સી, જીયા, હેતવી અને મોક્ષા સુંદર મજાનું
ગુરુ મહારાજનું સ્વાગત ગીત રજૂ કરશે. આવેજો 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 રે ગુરુમાં વહેલેરા આવેજો, હે સંગે જુએ તમારી વાટ દર્શન દેવાને આવેજો, હે સંગે જુએ તમારી વાટ દર્શન દેવાને આવેજો, આવેજો આવેજો રે ગુરુજી વહેલેરા આવેજો. આસો પાલવ કેરા બાંધ્યા તોરણિયા, આસો પાલવ કેરા બાંધ્યા તોરણિયા, હે આંગણ શણગાર્યા આજ દર્શન દેવાને આવેજો, હે આંગણ શણગાર્યા આજ દર્શન દેવાને આવેજો, આવેજો આવેજો રે ગુરુમાં વહેલેરા આવેજો. તાલે તાલે હાલો તો બધા આમ સામો તાલી પાડો. આવડે પાડવાની તો આવડે પાડવાની, તાલે તાલી પાડો તાલે. कंकु चोखाना में तो साथियार पूरिया, कंकु चोखाना में तो साथियार पूरिया, हे भावे बतावीशु आज दर्शन देवाने आवेजो, हे भावे बतावीशु आज दर्शन देवाने आवेजो, आवेजो आवेजो रे वीर प्रभु वेला रे आवेजो, गुरु मां वेलेरा आवेजो, गुरु मां वेलेरा आवेजो. આ ચારેય દીકરીઓ આપણા સંઘની જે દીકરીઓ છે, વિશ્વા, જીયા, હેતવી, દેશના અને મોક્ષા, આ ચારેય દીકરીઓનું બહુમાન અમારા સમીરભાઈ ને વિનંતી કરું કે ચારેય દીકરીઓનું બહુમાન અત્યારે જ સાધુજી મહારાજને સંઘની સમક્ષ કરે. સમીરભાઈ, ત્યારબાદ આપણે બેન વૈશ્વીને વિનંતી કરું કે એમનો ડાન્સ આપણે તરત લેવાનો છે, તો વૈશ્વી તૈયાર રહેજો અને તમારે મોબાઈલ પર લેવાનો છે ને, તો ત્યાં આપી દો. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. બહુ સરસ હો, બહુ સરસ. નામ તો બોલ. વિશ્વા. આપણા સંઘની ચારેય દીકરીઓ છે, એના માટે જોરદાર તાળીઓ. મને એવું લાગે છે રતન પરવાળા તાળીઓમાં કંજૂસ છો. ખરેખર જ્યારે ગીત આવે છે ત્યારે તાળી નથી પાડતા, મોબાઈલ તો મૂકી જ દેજો. એ મારા સાહેબ, તમે મોબાઈલ જમા કરાવવાનું કેન્દ્ર નથી રાખ્યું? એ ભૂલાઈ ગયું છે, એ જમા કરાવવાનું કેન્દ્ર રાખવું જોઈતું હતું. બધાના મોબાઈલ અહીંયા લેવડાવી લઈશ, એટલે ખાસ મોબાઈલને મૂકીને કા મોબાઈલને તાલીઓ પડાવી. આમાં હાલો આપણે બેન વૈશ્વા તૈયાર? હાલો.
પગલી ઉપર વરસાવો ને હેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, મારી ગુરુ મૈયા. આંખોમાં સપના મોટા ને જાજાજી, મારા આદિશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજાજી. નાની મારી આંખોમાં સપના મોટા ને જાજાજી, મારા આદિશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજાજી. રમતા 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 ઘણું ભણીશું, ભણતા ભણતા ખેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, મારી ગુરુ મૈયા. આખી દુનિયા ફરશુજી, નાની છું પણ રાજકુમારી, મોટો દરિયો તરશુજી. ગુરુ મૈયાની આંગળી ઝાલી આખી દુનિયા ફરશુજી, નાની છું પણ રાજકુમારી, મોટો દરિયો તરશુજી. ઉદય કહે છે ભગવાનની દીકરી, ઉદય કહે ભગવાનની દીકરી, લાગે છે અલબેલીજી. તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, મારી ગુરુ મૈયા. મૈયા મારી ગુરુ મૈયા, મારી ગુરુ મૈયા. ખૂબ સરસ વિશ્વ, ખૂબ નાની ઉંમરમાં ખૂબ જ સરસ તે નૃત્યથી ભક્તિ કરી અને સાધુજી ભગવાનનું સ્વાગત કરાવ્યું. હવે જોરાવર નગરથી આવેલા પરમ પૂજ્ય સાધુજી ભગવાન દિવ્યતાસીજી મહારાજ સાહેબને ગુરુવંદન. બહેનો
चत्तारि मंगलम अनिहंतामंगलम सिद्धामंगलम साहुमंगलम केवलीपनतोधर्ममंगलम चत्तारि लघुत्तमा अनिहंता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवलीपनतोधर्मो लघुत्तमो चत्तारि शरणं भवज्जामि अनिहंते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहु शरणं भवज्जामि केवलीपनतं धम्मं शरणं भवज्जामि वाञ्छित सुखदातारं मोक्ष फलप्रदायकं शङ्खेश्वरपुराधीशं पार्श्वनाथज नमस्तुते मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम सर्वारिष्टप्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः अंगूठेऽमृतवसे लब्धिकणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार प्रेमणा सुबोधदातार प्रसन्न विनय कल्प संयुक्तम रुचक लब्धि संपन्नम वंदे भक्ति सुरेश्वरम वंदे प्रेम सुरेश्वरम वंदे जगचंद्र सुरेश्वरम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे તમને કરાવું તેઓ ગુરુ મહારાજને પણ જાણવા જેવા છે, તેમને માણવા જેવા છે. તેમના ગુરુ એટલે પરમ પૂજ્ય શ્રી ભાવપૂર્ણ શ્રીજી મહારાજ સાહેબ. તેમનો આપને સંક્ષિપ્ત પરિચય કરાવું. તેઓ શંખેશ્વર તીર્થની બાજુમાં આવેલ સમી ગામના છે. તેઓ ખૂબ જ્ઞાની છે, ધ્યાની છે, આંતરમુખી છે. તેઓનો શિષ્ય પરિવાર લગભગ 23 મહાત્માઓનો છે. તેઓએ પોતાના દરેક શિષ્યાઓને વાંચના દ્વારા સંયમ જીવનમાં ખૂબ જ સુદૃઢ કર્યા છે, સુસંસ્કારો આપ્યા છે. હાલ તેઓ સહિત 9 મહાત્માઓનું ચાતુર્માસ પાલિતાણા મુકામે છે. અને આજનો આ પ્રોગ્રામ કરવાની પૂજ્ય પૂર્ણહિતા શ્રીજી મહારાજ સાહેબની ખૂબ જ ભાવના હતી, પરંતુ અગાઉ એ કાર્યક્રમ કોઈ પણ કારણસર થઈ શકતો નહોતો. પરંતુ જ્યારે ભાવપૂર્ણ શ્રીજી મહારાજ સાહેબની શુભ આશીર્વાદ આપણા સંઘને મળ્યા, પૂજ્ય મહારાજ સાહેબને મળ્યા કે પ્રોગ્રામ થશે ને થશે, ખૂબ સારો થશે અને નિર્વિઘ્ને પરિપૂર્ણ થશે, ત્યારે પૂજ્યશ્રીના આશીર્વાદ જ્યારે મળ્યા અને આ પ્રોગ્રામના પગરણ આપણે મંડાણા. આ પ્રોગ્રામનો સંપૂર્ણ યશ આપણે જો આપી શકીએ તો પરમ પૂજ્ય પૂર્ણહિતા શ્રીજી મહારાજ સાહેબ અને તેમના ગુરુવર પરમ પૂજ્ય ભાવપૂર્ણ શ્રીજી મહારાજ સાહેબને જ આપવો પડે. આજે આપણે 24 પરમાત્માની ભક્તિ કરવા એકત્ર થયા છીએ, ત્યારે પ્રતિમા વિના તો આપણું મંદિર સૂનું લાગે. આપણો ધર્મનો મેઇન બેઝ પ્રતિમા છે, ભગવાન છે. ભગવાન વિના તો આપણને કેવું ઓછું લાગે. એટલે જ્યાં સુધી હજી આપણે તમે જોઈ રહ્યા છો ભગવાન હજી આપણા મંદિરમાં આવ્યા જ નથી. એટલે હવે આપણે ભગવાનને લઈને આપણે વિનંતી કરીએ, આજના આપણા દાતા પરિવાર એટલે કે હિરલબેન સમીરભાઈ મહેતા પરિવારને આપણે વિનંતી કરીએ કે તમે ભગવાન લઈને અમારા આ ઉપાશ્રયની આવો અને ઉપાશ્રયને પણ અમારા ઉપાશ્રયને પણ મંદિર બનાવી દો. આપણે के राजा पधार रहे हैं, महाराजा सलामत रहे, करते हैं तेरे गुणगान जिन शासन की तू है शान, सबके दिल में एक ही नाम अरसनाथ मेरे भगवान. गण खम्मा हो गण खम्मा, गण खम्मा हो गण खम्मा. जिन शासन के राजा पधार रहे हैं, जिन शासन के राजा पधार रहे हैं, महाराजा सलामत रहे, करते हैं तेरे गुणगान जिन शासन की तू है शान, सबके दिल में एक ही नाम पारसनाथ मेरे भगवान. गण खम्मा ओ गण खम्मा, गण खम्मा हो गण खम्मा. अश्वसन के नंदन पधार रहे हैं, अश्वसन के नंदन पधार रहे हैं, हमेशा हमेशा सलामत रहे, करते हैं तेरा जान, रखते हैं सब तेरा नाम, दिल में मेरे तेरा नाम बन जाए तो सबका प्राण. गण खम्मा ओ गण खम्मा, गण खम्मा हो गण खम्मा. जिन शासन के राजा पधार रहे हैं, जिन शासन के राजा पधार रहे हैं, पधारो पधारो पधारो.
ત્રણે જે જોઈ શકે છે, જાણી શકે છે, સર્વે કર્મો તેમણે ખપાવ્યા છે, જેમની દ્રષ્ટિમાં ક્યાંય પક્ષપાત નથી, જે નિષ્કામી છે, જે નિર્દોષ છે, સર્વ ગુણોના સ્વામી છે, જે રાગ અને દ્વેષના રહિત છે, કરોડો દેવ અને દેવીઓ જેમની સેવામાં હાજર છે, એવા કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને ગુણો જેણે પ્રગટાવી લીધા છે, એવા શ્રી જિનેશ્વર ભગવાનને મારા ને તમારા સકલ શ્રી સંગવતી ભાવ ભક્તિ ભર્યા વંદન. ઝુમે રૂમે ઝુમે રૂમે ઝુમે રૂમે ઝુમે રૂમે ઝુમે રૂમે ઝુમે જેમ આ તો મારા પ્રભુજીનો સુંદર દરબાર, સુંદર દરબાર, આવો દરબાર બીજે ક્યાંય નથી દીઠું. આજનો આ સુંદર કાર્યક્રમ એની અંદર આવનાર છે, પણ તમે જો સાંભળશો ને તો જ. આજુબાજુમાં ધ્યાન હશે તો ભગવાનમાં ધ્યાન નહીં રહે. એટલે આ 2 કલાક તમે અમને આપજો, બાકીના 22 કલાક અમે તમને આપ્યા. બરાબર છે? હવે આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ યાદ રાખજો, કોઈ પણ કાર્યક્રમ છે ને એ પૈસા વિના નથી થતો. પૈસા એ ઉદાર દિલ દાતા જ્યારે આપણી ઉપર વરસાવે, પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરે, ત્યારે આ કાર્યક્રમો સફળ બનતા હોય છે. તો આપણા આજના આ કાર્યક્રમના ઉદાર દિલ દાતા પરિવાર કે જેમણે એમની લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે, તેઓને કેમ ભૂલી શકાય? તો દાતા પરિવારને આપણે નમ્ર વિનંતી કરી કે તેઓ આવે અને શ્રી સંઘનું બહુમાન સ્વીકાર કરે. સંઘ તેમનું સન્માન કરવા ઈચ્છે છે, તો આપણે દાતા પરિવારનું સૌપ્રથમ બહુમાન એટલા માટે લઈ લઈએ છીએ કે આપણા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ અને શ્રી જયંતિલાલભાઈ બાલચંદભાઈ શાહ બોટાદવાળા પરિવાર, આપણા આજના દાતા પરિવાર શ્રી સમીરભાઈનું બહુમાન ચંદ્રેશભાઈ સમીરભાઈનું બહુમાન કરશે. બોલો બિરાદર જોર સે જૈનમ જયતે શાસનમ. જયંતિભાઈ સહેજ આગળ દેખાજો. બોલો બિરાદર જોર સે જૈનમ જયતે શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતે શાસનમ. તાલે. બોલો બિરાદર જોર સે જૈનમ જયતે શાસનમ. બોલો બિરાદર જોર સે. હવે એવી જ રીતે હિરલબેન નું બહુમાન કરશે દીપિકાબેન, શિલ્પાબેન અને જ્યોતિબેન. હિરલબેન નું બહુમાન કરશે દીપિકાબેન, શિલ્પાબેન અને જ્યોતિબેન. લા 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 લા. બોલો બિરાદર જોર સે જૈનમ જયતે શાસનમ. જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ. એવી જ રીતે ધ્યેય, અમારો ધ્યેયનું બહુમાન કરશે દીપિકાબેન, શિલ્પાબેન, જ્યોતિબેન, મીતાબેન, મીતાબેન, નેહલબેન, દીપાલીબેન. જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતે શાસનમ. લા 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 લા. પૂજ્ય સ્વાધીજી ભગવંતને એ સાંભળજો.
પૂજ્ય સાધ્વીજી ભગવાનને ગોમતી ચક્રવાળી નૌકારવાળી વરાવાનો લાભ પણ હિરલબેન સમીરભાઈ મહેતા પરિવારે લીધો છે. એ સાધ્વીજી ભગવાન શ્રેયાંકિતા શ્રીજી મહારાજ સાહેબના જન્મદિવસ નિમિત્તે ગોમતી ચક્રવાળી નૌકારવાળી વરાવાનો લાભ પણ હિરલબેન સમીરભાઈ મહેતા પરિવારે લીધો છે. તેમનું પણ અત્યારે બહુમાન થઈ રહ્યું છે. જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ. બોલો બિરાદર જોર સે, જૈનમ જયતે. રૂપલબેનને જ્યારે મેં જોયા, અમારા રૂપલબેન એટલે મોરબીનો એક મોટામાં મોટો અને મોટો દાતા પરિવાર એટલે કે જયશ્રીબેન સૂર્યકાંતભાઈ ઘોઘાણી પરિવાર, બરાબર ને રૂપલબેન? એમના નિલેશભાઈ અને કલ્પેશભાઈ આજે મોરબી સંઘની અંદર ખૂબ ઉદાર હાથે લક્ષ્મી વાપરી રહ્યા છે. આજે જ્યારે રૂપલબેનને અમને અહીંયા દર્શન થયા ત્યારે અમને પણ એમ લાગ્યું કે ના સરસ, એમને પણ ખૂબ ખૂબ અનુમોદના આપણે કરીએ. દાતા બની રહ્યા છે અને આપણે સૌ પણ પુણ્યશાળી છીએ. સમીરભાઈ મહેતા દરેક સાધ્વીજી ભગવાનને વરાવી રહ્યા છે. જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ, જૈનમ જયતે શાસનમ. બોલો બિરાદર જોર સે, જૈનમ જયતે શાસનમ. બોલો બિરાદર જોર સે, જૈનમ જયતે શાસનમ. જૈનમ જયતે શાસનમ. 24 ભગવાનની ભક્તિ કરવાનો અને જોવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારે તમને બધાને કહેવું છે, આખા કાર્યક્રમમાં તમે શું જાણવાના છો, શું માણવાના છો. 24 ભગવાનની એટલી બધી ઝીણી ઝીણી વિગતો હું અહીંયાથી તમને માઇકમાં કરવાનો છું, પણ વાતો નહીં કરો તો તમને સંભળાશે. પેલા ભગવાનનું નામ તો બોલો. તો આપણે સૌ ચાલો પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનના માતા એવા મરુદેવા માતાને આપણે બોલાવીએ. એમના પાત્રમાં આવી રહ્યા છે વિધિબેન. રીખવે મારો લાડ કહેવાયો, છપન કુમારી ઉલરા. મારો લાડ કહેવાયો, છપન કુમારીઓ લેરાવે. રેશમ દોરે હો તો હી ચડું, સોના પારણે પોઢે. રેખવ મારો લાડ કહેવાયો, છપન કુમારીઓ લેરાવે. રેશમ દોરે હો તો હી ચડું, સોના પારણે પોઢે. રેખવ મારો, રેખવ મારો, રેખવ મારો લાડ કહેવાયો, છપન કુમારીઓ લેરાવે. મારો લાડ કહેવાયો, છપન કુમારીઓ લેરાવે. બસ ધર્મનો પ્રારંભ કરનાર પુત્રને જન્મ આપી હું તો ધન્યાથી ધન્ય બની ગઈ. હલો હલો હલો, નજીક કરું. હલો હલો હલો. ધર્મનો પ્રારંભ કરનાર પુત્રને જન્મ આપી હું તો ધન્યાથી ધન્ય બની ગઈ છું. મારા હર્ષની તો હું શી વાત કરું અને મારા પુત્રના હું કેટલા વખાણ કરું. તમને બધાને એમ થશે કે દરેક માતાને પોતાનો પુત્ર વહાલો જ હોય ને, પણ ના ના, મારા ઋષભની તો વિશેષતાઓ કંઈક અલગ જ છે. મારો ઋષભ કંઈ કોઈના પુત્ર જેવો નથી. મારા ઋષભના લગ્ન જ્યારે સુનંદા અને સુમંગલા સાથે નક્કી થયા ત્યારે કોઈ ગૌર મહારાજ નહીં, સ્વયં ઇન્દ્ર મહારાજા આવ્યા હતા લગ્ન કરાવવા માટે. ત્યાર પછી મારો પુત્ર પ્રથમ રાજા બન્યો. પુરુષોની 72 કળા અને સ્ત્રીઓની 64 કળા, આ બધું જ મારા ઋષભે જ તો બધાને શીખવાડ્યું છે.
ધર્મની આદિ પણ મારા ઋષભે જ કરી, તેથી જ તો તેનું નામ આદિનાથ પડ્યું છે. પ્રથમ સાધુ પણ મારો ઋષભ બન્યો અને પ્રથમ તીર્થંકર પણ મારો ઋષભ બન્યો અને હું બની છું પ્રથમ તીર્થંકરની માતા. કેટલી પુણ્યશાળી, મહાપુણ્યશાળી છું કે હું પ્રથમ તીર્થંકરની માતા બની છું. મારા પુણ્યની તોલે તો કોઈ ના આવે. આ સંસારના બધા જ વ્યવહારો મારા ઋષભથી જ શરૂ થયા છે. અત્યાર સુધી યુગલિક ધર્મ જ શરૂ હતો, તેનું નિવારણ પણ મારા ઋષભે જ કર્યું છે. મારા ઋષભના દરેકે દરેક વ્યવહારમાં મહોત્સવ કરવા માટે સ્વયં ઇન્દ્રાણીઓ હાજરા હજુર રહ્યા છે. ચાહે એ વ્યવહાર વંશ સ્થાપનાનો હોય, રાજ્ય એકનો હોય કે પછી લગ્ન મહોત્સવનો હોય. મારા ઋષભના માતા બનવાનું કુદરતે મને બહુ મોટું સૌભાગ્ય આપ્યું છે અને હું બહુ ખુશ છું. આવી સુંદર ભક્તિ કરતા મરુદેવા માતાના હરખનો તો કોઈ પાર નથી. અને આજે એ માતા બની અને ભક્ત બની કહી દે છે, તારે જે ડૂબાડ છે જીવાડ છે કે માર છે, તારે જે ડૂબાડ છે જીવાડ છે કે માર છે, સગડું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે, સગડું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે. સેવા તારી આપજે કે છૂટ મુજને રાખજે, સેવા તારી આપજે કે છૂટો મુજને રાખજે, સગડું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે, સગડું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે. તાર જે ડુમાણ જે નું નામ મરુદેવા માતા અને પિતાનું નામ નાભી રાજા હતું. વૃષભ હતું અને આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. ઊંચાઈ 50 ધનુષ્ય જેટલી હતી. હવે આપણે ઋષભદેવ ભગવાનના બધાએ સંગીત સાથે જાપ કરવાના છે. એ માતા અહીં આવવાના જ છે. જે માતાને જોવો છો એ માતાનું હમણાં લઈ આવવાના છું. બધાએ ઋષભદેવ ભગવાનના સંગીત સાથે 9 વાર જાપ કરવાના છે. બધા યોગ મુદ્રા, જાપની મુદ્રા. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ ઋષભદેવ સ્વામીને નમઃ. અરે ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ ऋषभदेव स्वामी ने नमः. ओम रेम श्रीम अरहम श्रीम ऋषभदेव स्वामी ने नमः. ओम रेम श्रीम अरहम श्रीम ऋषभदेव स्वामी ने नमः. ओम रेम श्रीम अरहम श्रीम ऋषभदेव स्वामी ने नमः. ऋषभदेव स्वामी ने नमः. कौन जाप करे छे? ओम रेम अरहम ऋषभदेव. ओम रेम श्रीम अरहम श्रीम ऋषभदेव स्वामी ने नमः. ત્યારબાદ આવી રહ્યા છે અજીતનાથ ભગવાનના માતા વિજયા માતા, કે જેના પાત્રમાં આવી રહ્યા છે મીતાબેન બોટાદથી. અજીતનાથ ભગવાનના માતા વિજયા માતા. મૈયા હો વિજયા મૈયા, મૈયા હો બા વિના વિજયા, મૈયા હો વિજયા મૈયા, મૈયા હો વિજયા મૈયા. વિજયા માતાને વંદન કરતા પાપો જન્મો જન્મના દૂરે થાય, દૂરે થાય. મૈયા ઓ વિજયા મૈયા, મૈયા ઓ વિજયા મૈયા, મૈયા ઓ વિજયા મૈયા, મૈયા ઓ વિજયા મૈયા. પુત્ર મારા ગર્ભમાં જ્યારે આવ્યો ત્યારે મને 14 માર સપનો જોયા. પહેલે સપને સીધી પૂંછડી વાળો
ઋષભ જોયો. બીજે સપને ઊંચા ઊંચા 4 દાંતવાળો હાથી જોયો. ત્રીજે સપને કેસરી સિંહ વાળો 2 આંખો વાળી લાલચોળ એવો સિંહ જોયો. ચોથે સપને વૃક્ષો કોઈથી શોભાયેલું લક્ષ્મીજી જોયા. પાંચમે સપને દેવોથી ઉતરેલી પુષ્પમાળાઓ જોઈ. અરે મારા લાલના કારણે છઠ્ઠે સપને ચંદ્ર જોયો. સાતમે સપને સૂર્યનો અંધકારમાંથી પ્રકાશ આપનારો સૂર્ય જોયો. આઠમે સપને મહાધ્વજ જોયો. નવમે સપને ક્ષીર સમુદ્ર જોયો. દસમે સપને સુવર્ણથી કળશોથી ભરેલો કળશ જોયો. અરે વાહ, શું આ સપના મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયા છે. એવું છે કે મને સપનું જોતા મારા હૃદયમાં હરખ સમાતો નથી. 11મે સપને 5 જનુતરવાળી રત્નનો ઢગલો જોયો. 12મે સપને ઊંચા ઊંચા તરંગો વાળા ક્ષીર સમુદ્ર જોયા. 13મે સપને રત્નનો ઢગલો જોયો. 14મે સપને ધુમાડા વગરનો અગ્નિ જોયો. વાહ, શું હું પુણ્યશાળી માતા છું કે મેં જિંદગીમાં પહેલી વાર આવા 14 મહાસ્વપ્નો જોયા. એકવાર હું અને મારા પતિ મારા બાળક ગર્ભમાં આવ્યું ત્યારે મારા પતિ સાથે જીત શત્રુ રાજા સાથે શોખથી રમતા હતા. તેમાં હું દર વખતે મારા પતિ જીતી જતા હતા. મારા ગર્ભના પ્રભાવે મારો બાળકના હિસાબે હું જીતી ગઈ અને તેથી અમે અમારા બાળકનું નામ જીત શત્રુ રાખ્યું, અજીત રાખ્યું. જે માતાએ પુત્રના જન્મ પહેલા 14 મહાસ્વપ્નો જોયા એવા માતા વિજયામાને કેટલો આનંદ હશે. પરમાત્મા અજીતનાથ ભગવાનનો જન્મ પણ અયોધ્યા નગરીમાં થયો હતો. પરમાત્માના માતાનું નામ વિજયા માતા અને પિતાનું નામ જીત શત્રુ રાજા હતું. પરમાત્માનો વર્ણ સુવર્ણ હતો અને પ્રભુનું લંચન હાથી છે. પ્રભુની ઊંચાઈ 450 ધનુષ્ય પ્રમાણની છે અને પ્રભુનું આયુષ્ય 72 લાખ પૂર્વનું હતું. આવ્યા જે આવ્યા 14 સપના આવ્યા રાતલડીમાં. આવ્યા જે આવ્યા 14 સપના આવ્યા જે આવ્યા રાતલડીમાં. દેખ્યા જી દેખ્યા વિજયા માતા દેખ્યા સપને રેલો. આવ્યા જે આવ્યા 14 સપના આવ્યા રાતલડીમાં. આવા શ્રી અજીતનાથ ભગવાનના 9 વખત સંગીત સાથે જાપ. ઓમ રેમ શ્રીમ અરહમઃ, ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ અજીતનાથ સ્વામીને નમઃ. 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 અને આવી જ રીતે ચાલો નિહાળીએ સેના માતાને. સેના માતા એટલે ત્રીજા સંભવનાથ ભગવાનના માતા છે અને જે પાત્રમાં આવી રહ્યા છે જિજ્ઞાબેન શેઠ. કરે સેના માતાને વંદન જેણે તીર્થંકર જાયો. કરીએ સેના માતાને વંદન જેણે તીર્થંકર જાયો. બને આત્મ મારો પાવન આજે એના દર્શન પાયો. કરીએ સેના માતાને વંદન જેણે તીર્થંકર જાયો. બને આત્મ મારો પાવન આજે એના દર્શન પાયો.
તન જેણે તીર્થંકર જાયું. હેલો. જ્યારે મારો બાળક મારા ગર્ભમાં આવ્યો ત્યારે મેં 14 સ્વપ્ન જોયા. એનું ફળ સ્વપ્ન પાઠકોએ કહ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું એ સાંભળતા તો મારું શેર લોહી વધી ગયું અને હું વિચારવા લાગી કે શું મારો પુત્ર મહાપુરુષોનો પણ ગુરુ થશે? મારો પુત્ર મહાપુરુષોનો પણ ગુરુ થશે, ધીર, નિર્ભય અને સુરવીર થશે, 3 લોકનો સ્વામી થશે. અરે મારા સંભવનું દર્શન કરનારા બધા જ પવિત્ર અને પુણ્યશાળી બનશે. આખું વિશ્વ તેની આજ્ઞાનું પાલન કરશે. દેખાવમાં પણ ઘણો જ મનોહર લાગશે. અમારા વંશમાં મોટો યશ કીર્તિ મેળવશે. ઓહો, કેવો મારો પુત્ર જે બધા જ અતિશયવાળો થશે. લાખો કરોડો દેવતાઓ મારા પુત્રની સેવામાં હાજર રહેશે. બધા જ ગુણોથી યુક્ત બનશે. અને બીજા જે કોઈ શેઠ, સાહુકાર, શ્રીમંતો, પંડિતો અને વિદ્વાનો પણ મારા પુત્રના પગે પડશે. દેવેન્દ્રો, ચક્રવર્તીઓ પણ મારા પુત્રની સેવામાં હાજર રહેશે. મારા પુત્રની ચરણરજને માથે ચડાવશે. મારા પુત્રની આંખ ચારે તરફ વરસતી રહેશે. મારા પુત્ર માટે સ્વપ્ન પાઠકે કહ્યું હતું કે જે પણ તમે કહ્યું એના કરતાં તો તમારો પુત્ર વધુ પુણ્યશાળી બનશે. મારા પુત્રની આ બધી વાત સાંભળી હું હરખથી ગાંડી થઈ ગઈ. પોતાના પુત્ર વિશે આ બધું સાંભળવું કઈ માતાને ના ગમે? બોલો, તમને ગમે કે ના ગમે? જે પુત્રના જન્મ પહેલા માતાએ જે યશસ્વી સ્વપ્નો જોયા હતા તો માતાને પણ એમ થાય કે આ સ્વપ્નોનું ફળ શું હશે? બતાવો પંડિતરાજ, ફળ શું હશે? એની પહેલાં સંભવનાથ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય આપો. અસંભવને પણ સંભવ કરે એવા સંભવનાથ ભગવાનનો જન્મ શ્રાવસ્તી નગરીમાં થયો હતો. પ્રભુના માતાનું નામ સેના માતા અને પ્રભુના પિતાનું નામ જીતારી રાજા હતું. પરમાત્માનો વર્ણ સુવર્ણ હતો અને પ્રભુનું લંછન ઘોડો હતું. પ્રભુની ઊંચાઈ 500 ધનુષ્ય પ્રમાણ હતી અને પ્રભુનું આયુષ્ય, સાંભળજો, પ્રભુનું આયુષ્ય કેટલું? 60 લાખ પૂર્વ. હજી વર્ષો તો આપણે આવ્યા જ નથી, 60 લાખ પૂર્વનું હતું. તો ચાલો અસંભવને પણ સંભવ કરે એવા સંભવનાથ ભગવાનના માતાશ્રીને પણ આપણે હરખીને રાસ ગરબા રમાડીએ. સ્વપ્ને દેઠા તે રાણીજીએ છેલા બહોરે આજ રે તો ફળશું પંડિત રાજ રે. સ્વપ્નો દેઠાએ રાણીજીએ છેલા બહોરે આજ રે તો ફળશું પંડિત રાજ રે. સ્વપ્ન તળું ફળે સાંભળો, સેના છે ભાગ્યવાન રે ફળ સુણો મહારાજ રે. સ્વપ્ન તળું ફળે સાંભળો તો સેના છે. ઓમ હ્રીમ શ્રીમ હમ શ્રીમ સંભવનાથ સ્વામીને નમઃ. 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 ત્યારબાદ ચોથા તીર્થંકર ભગવાન અભિનંદન સ્વામી ભગવાનના માતા સિદ્ધાર્થ માતાને જોઈએ. તેમના પાત્રમાં આવી રહ્યા છે ક્રિનાલી. અભિનંદન સ્વામીની માતા જેનું નામ સિદ્ધાર્થા. અરે અભિનંદન સ્વામીની માતા જેનું નામ સિદ્ધાર્થા. દર્શન કરતા શુદ્ધ ભાવે દર્શન કરતા
માતા શુદ્ધ ભાવે સવી પાપો દૂર ભાગે તેનું નામ સિદ્ધાર્થા. અરે અભિનંદન સ્વામીની માતા તેનું નામ સિદ્ધાર્થા. અભિનંદન સ્વામીની માતા તેનું નામ સિદ્ધાર્થા. મારો દીકરો જ્યારે ગર્ભમાં હતો ત્યારે અમારા કુળમાં, નગરમાં અને રાજ્યમાં બધે અત્યંત આનંદ છવાઈ ગયો હતો. તેથી તેનું નામ અમે અભિનંદન પાડ્યું, અભિનંદન પાડ્યું, અભિનંદન પાડ્યું. હા, જ્યારે તમારા બધાના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે તમને બધા અભિનંદન દેવા આવે છે ને. અને મારે તો મારા ઘરે જ અભિનંદન અભિનંદન છે. અને એ પાછો 3 લોકનો નાથ છે, નાથ. મને મારો દીકરો એટલો વાલો કે એની તો હું શું વાત કરું. બીજી બધી માતાને પોતાનો પુત્ર આટલો વાલો હશે કે શું, પણ મને તો મારો અભી ખૂબ જ વાલો. હા, જ્યારે તમે તો બધા મારી આ આનંદ અને ખુશીને તો કોઈ સમજી જ ન શક્યા. જ્યારે મારા અભીનો જન્મ થયો ને ત્યારે આખી અયોધ્યા નગરીમાં ખૂબ જ હર્ષ અને આનંદ છવાઈ ગયો હતો, હર્ષ અને આનંદ છવાઈ ગયો હતો. ત્યારબાદ મારું હૈયું એટલું આનંદ કે મારા હૈયાની તો હું શું વાત કરું તમને લોકોને. એ મારી પાસે વ્યક્ત કરવાના કોઈ શબ્દ જ નથી. એ આનંદ વ્યક્ત કરવો એના કરતાં અનુભવ કરવો વધારે સારો કે નહીં? તમારે બધાને અનુભવ કરવો હોય તો ખૂબ જ પુણ્યના કામ કરજો બધા. જ્યારથી પુત્રનો જન્મ થયો છે ત્યારથી સમગ્ર અયોધ્યા નગરીમાં આનંદ છવાઈ ગયો છે. અને એટલે જ એ પુત્રનું નામ અભિનંદન પાડ્યું છે. પ્રભુ શ્રી અભિનંદન સ્વામીનો જન્મ અયોધ્યા નગરીમાં થયો હતો. તેમના માતાનું નામ સિદ્ધાર્થા રાણી અને પિતાનું નામ સંવર રાજા હતું. પ્રભુનો વર્ણ સુવર્ણ હતો અને લંછન વાંદરો છે. પ્રભુની ઊંચાઈ 350 ધનુષ્ય પ્રમાણની છે અને પ્રભુનું આયુષ્ય 50 લાખ પૂર્વનું છે. તો આવા સિદ્ધાર્થા માતાને આપણે અભિનંદન તો આપીએ. તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા બાળને, હૈયામાં બાંધ્યો હિસકો. ઝૂલો તો તમને ઝૂલાવું મારા બાળને, હૈયામાં બાંધ્યો હિસકો. તમે હિંચો તો તમને હિંચાવું મારા બાળને, હૈયામાં બાંધ્યો હિંચકો. તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા બાળને, હૈયામાં બાંધ્યો હિંચકો. નમઃ ઓમ હ્રીમ હ્રીમ હમ હ્રીમ અભિનંદન સ્વામીને નમઃ. 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 સુમતીનાથ સ્વામી સુમતીનાથ ભગવાનના માતા એટલે કે મંગલા માતા. સુમતીનાથ ભગવાનના માતાનું નામ શું છે? મંગલા માતા. એવા મંગલા માતા આવી રહ્યા છે. આપણા જ સંઘના બેન જ્યોતિબેન મંગલા માતા બની આવી રહ્યા છે. રંગે રમે આનંદે રમે આજે મંગલા માતા રંગે રમે. હે રંગે રમે આનંદે રમે આજે મંગલા માતા રંગે રમે. માતાને રૂડા 14 સ્વપ્ન આવે આજે માતા મંગલા રંગે રમે. રંગે રમે આનંદે રમે આજે મંગલા માતા રંગે રમે. માતાને રૂડા સપના આવે આજે માતા મંગલા રંગે રમે.
આજે માતા મંગલા રંગે રમે. મારા સુમતીનો જ્યારે જન્મ થયો ત્યારે તેનું રૂપ જોયું હોય તો મને પોતાને એવું લાગતું હતું કે આવો દુનિયામાં બીજો કોઈ પણ પુત્ર ન હોઈ શકે. અરે શું મને એવું લાગે છે કે માતાની પણ નજર લાગે મારા પુત્રને, માતાની પણ નજર લાગે છે. મારા પુત્રનું શરીર સોના જેવું ચમક ચમક થાય છે. તે સ્નાન ન કરે તો પણ અતિ પવિત્ર હોય છે. મારા પુત્રના શરીરમાંથી સુગંધ આવી રહી છે. તેથી જ સ્વર્ગની અપ્સરાઓ મારા પુત્રની આગળ પાછળ ભમ્યા જ કરે છે. મારા પુત્રના શરીરમાં એક પણ રોગ નથી. મારો પુત્ર દર્પણમાં જેમ જોવે અને પ્રતિબિંબમાં પડછાયામાં પસીનો ન થાય તેવી રીતે મારા પુત્રને પણ જરાય પસીનો ન થાય. અરે હું મારા પુત્રના કેટલા વખાણ કરું. તેના શરીરમાં લોહી પણ સફેદ છે અને મારો પુત્ર જ્યારે શ્વાસ લે ત્યારે સુગંધ બની જાય છે. અરે હું મારા પુત્રના કેટલા વખાણ કરું. જેટલા વખાણ કરું એટલા ઓછા જ છે અને મારા પુત્રની તોલે બીજો કોઈ ન આવે. શ્રી સુમતીનાથ ભગવાન બાળપણથી જ રૂપના અંબાર હતા. શરીર સોના જેવું અને પાણીથી પણ પવિત્ર એમની કાયા હતી. આવા પુત્રને જોઈ કઈ માતા ન હરખાય. પાંચમા શ્રી સુમતીનાથ ભગવાનના માતાનું નામ સુમંગલા હતું. પિતાનું નામ મેઘરથ રાજા હતું. જન્મ પરમાત્માનો અયોધ્યા નગરીમાં થયો હતો. પ્રભુની કાયા સુવર્ણ અને લંછન કૌંચ પક્ષી હતું. પ્રભુની ઊંચાઈ 300 ધનુષ્ય પ્રમાણ હતી અને સુમતીનાથ ભગવાનનું આયુષ્ય 40 લાખ પૂર્વનું હતું. આવા માતાના હરખનો કોઈ પાર ન હોય. શબ્દમાં સમાય નહીં એવો તું મહાન. શબ્દમાં સમાય નહીં એવો તું મહાન. કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન. કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન. હો શબ્દમાં સમાય નહીં એવો તું મહાન. શબ્દોમાં સમાય નહીં એવો તું મહાન. કેમ કરી ગાઉં આજે તારા ગુણગાન. કેમ કરી ગાઉં આજે તારા ગુણગાન. ગજુ નથી મારું એવું કહે આ જુબાન. ગજુ નથી મારું એવું કહે આ જુબાન. કેમ કરી ગાઉં આજે તારા ગુણગાન. કેમ કરી ગાઉં આજે તારા ગુણગાન. કેમ કરી ગાઉં આજે તારા ગુણગાન. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ સુમતીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ સુમતીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ સુમતીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ સુમતીનાથ સ્વામી અર્હમ શ્રીમ સુમતીનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અર્હમ શ્રીમ સુમતીનાથ સ્વામીને નમઃ. છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ સ્વામી ભગવાનની માતા શ્રી સુસીમા માતાના પાત્રમાં આવી રહ્યા છે ફોરમબેન. એક વાર સુસીમા માતા મારે તે આંગણે આવો ને. એક વાર સુસીમા માતા મારે તે આંગણે
આંગણે આવો મારા માતા, સ્વપ્નોના ફળરૂડા જાણો રે. મારે તે આંગણે આવો મારા માતા, સ્વપ્નોના ફળરૂડા જાણો રે. એક વાર સુશીમા માતા, મારે તે આંગણે આવો રે. મારે તે આંગણે આવો રે. મારે તે આંગણે આવો. મારા પુત્રનો જ્યારે જન્મ થયો ત્યારે દેવલોકથી 56 દી કુંવરીઓ સૂતી કર્મ કરવા આવી. કેવો મારા દીકરાનો પ્રભાવ કે દેવીઓ પણ સૂતી કર્મ કરવા આવે. પછી તે 8 દી કુંવરીઓ આવી અને મને અને મારા દીકરાને 3 પ્રદક્ષિણા આપી અને પછી મને નમસ્કાર કરીને કહ્યું કે અમે અધોલોકમાં રહેતી 8 દી કુંવરીઓ પવિત્ર એવા તીર્થંકરનો જન્મનો મહિમા કરવા આવ્યા છીએ. તમે અમારાથી ભય રાખશો નહીં. પછી તે દીકુમરીઓએ પૂર્વ દિશા તરફ મુખવાળું અને 1000 થાંભલાવાળું સૂતિકા ગૃહ બનાવ્યું અને તેમની શક્તિથી તેની આજુબાજુના કાંટા, કાંકરા, કચરા બધા દૂર કરી દીધા અને ત્યાં જ નાચગાન કરતી કરતી ઊભી રહી ગઈ. હું તો આ બધું શું થઈ રહ્યું છે એ જોતી જ રહી ગઈ. પછી મારા દીકરાના પુણ્યનો પ્રભાવ કેવો કે એનો જન્મ થતાં દેવીઓ પોતાના મોહ શોક છોડીને સૂતી કર્મ કરવા માટે દોડતી આવી. અમે આ દીકરાનું નામ પદ્મપ્રભ રાખ્યું. પણ કેમ રાખ્યું એની તમને બધાને ખબર છે? જ્યારે મારો દીકરો ગર્ભમાં હતો ત્યારે મને કમળની સૈયામાં સૂવાનો દોહદ થયો હતો અને મારા દીકરાના દેહની કાંતિ પણ કમળ જેવી લાલ લાલ હતી. તેથી મેં આ દીકરાનું નામ પદ્મપ્રભ પાડ્યું. હજુ પણ હું એ દિવસોને યાદ કરું તો મારો હર્ષ તો માતો જ નથી. અંદરથી તો આનંદની અનુભૂતિ થાય છે. આનંદની અનુભૂતિ થાય છે. જેમના દેહની કાંતિ કમળ જેવી લાલ હતી, પ્રભુના જન્મ પછી દેવદેવીઓ આ બાળ પ્રભુની સ્તુતિ કર્મ કરાવે છે. ને આ બધું જોતા માતા તો એવી હરખાય છે કે એના હરખનો તો કોઈ પાર નથી. લાલનો પારણો રે માતા સુસીમા ઝુલાવે. લાલનો પારણો રે માતા સુસીમા ઝુલાવે. રમતા રમતા રે માતા લાલને પોઢાડે. રમતા રમતા રે માતા લાલને પોઢાડે. લાલનો પારણો રે માતા સુસીમા ઝુલાવે. રમતા રમતા રે માતા લાલને પોઢાડે. લાલનો પારણો રે માતા સુસીમા ઝુલાવે. રમતા રમતા રે માતા લાલને પોઢાડે. છઠ્ઠા પદ્મપ્રભુ સ્વામી ભગવાનનો જન્મ કૌશાંબી નગરીમાં થયેલો હતો. માતાનું નામ સુશીમા રાણી અને પિતાશ્રી શ્રીધર રાજા હતા. પ્રભુનો વર્ણ લાલ હતો અને લંછન પદ્મ હતું. પ્રભુની કાયા 250 ધનુષ્ય જેટલી હતી અને પ્રભુનું આયુષ્ય 30 લાખ પૂર્વનું હતું. તો ચાલો આપણે આવા શ્રી પદ્મપ્રભુ સ્વામી ભગવાનના સંગીત સાથે જાપ કરીએ. ઓમ રેમ શ્રીમ હરહમ શ્રીમ પદ્મપ્રભુ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ હરહમ શ્રીમ પદ્મપ્રભુ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ હરહમ શ્રીમ પદ્મપ્રભુ સ્વામીને નમઃ. 1 મિનિટ, તમને કોઈને ખબર છે પદ્મપ્રભુ સ્વામીના જાપ કરતા કયા ગ્રહનો ફાયદો થાય? સૂર્ય ગ્રહનો. જો તમારે સૂર્ય ગ્રહ જેવું તેજસ્વી બનવું હોય તો મારી માતાઓ બહેનો આજે માંડ લાભ મળ્યો છે. જોર જોરથી જાપ કરી લ્યો. ઓમ રેમ શ્રેમ હરહમ શ્રીમ પદ્મપ્રભુ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રેમ હર
પ્રભુ સ્વામીને નમઃ. ઓમ હ્રીમ શ્રીમ હર હમ શ્રીમ પદ્મ પ્રભુ સ્વામીને નમઃ. ઓમ હ્રીમ શ્રીમ હર હમ શ્રીમ પદ્મ પ્રભુ સ્વામીને નમઃ. સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ભગવાનના ઘણા લક્ષણોથી યુક્ત હતા. તેમના માતા પૃથ્વી માતાના આનંદનો તો કોઈ પાર નથી. તો ચાલો આપણે પૃથ્વી માતાને બોલાવીએ. પૃથ્વી માતાના પાત્રમાં આવે છે લબ્ધિબેન. ઊંચા દેવલોકથી જન્મ્યા છે પ્રભુજી, ઊંચા દેવલોકથી જન્મ્યા છે પ્રભુજી, પૃથ્વી માતાના રખનો પાર રે. હો પૃથ્વી માતાના રખનો પાર રે. હો ઊંચા દેવલોકથી જન્મ્યા છે પ્રભુજી, ઊંચા દેવલોકથી જન્મ્યા છે પ્રભુજી, પૃથ્વી માતાના રખનો માય રે. હો પૃથ્વી માતાનો રખનો માય રે. હો ઊંચા દેવલોકથી જન્મ્યા છે પ્રભુજી, ઊંચા દેવલોકથી જન્મ્યા છે પ્રભુજી. ઘણા લક્ષણોથી યુક્ત એવા પુત્રને મેં આ શુભ દિવસે જન્મ આપ્યો અને દેવલોકની દેવીઓ મારા પુત્રના પુણ્યથી ખેંચાઈને આવવા લાગી. હું તો આ બધી જ દેવીઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આ બધી જ દેવીઓ 56 દીપકુમારીઓ હતી. અલગ અલગ જગ્યાએ રહેતી આ દેવીઓ આવવા લાગી. પહેલી 8 દેવીઓ વાદળો વડે સુગંધી એવા જળની વૃષ્ટિ કરવા લાગી. બીજી 8 દેવીઓ આ દર્પણ લઈને આવવા લાગી. કોઈ દેવીઓ ચામર તો કોઈ દેવીઓ પંખો લઈને આવવા લાગી અને કોઈ દેવીઓ કળશ લઈને આવવા લાગી. આ રીતે અલગ અલગ બધી જ વસ્તુઓ દેવીઓ લઈને આવવા લાગી. પછી 4 દેવીઓ આવીને એક કદલી ગૃહ બનાવ્યું. તેમાં મને અને મારા પુત્રને લઈ ગયા. પછી લક્ષપાક તેલથી મને અને મારા પુત્રને વિલેપન કરવા લાગી અને સુગંધી એવા વસ્ત્ર વડે અંગ લૂછીને નિર્પણ પાણીથી સ્નાન કરાવ્યું અને મારા પુત્રના હાથે રક્ષા પોટલી બાંધી. હું તો આ બધું જોઈ જ રહી હતી અને આ દેવીઓના ભક્તિ ભાવને હું મનોમન ધન્યવાદ આપવા લાગી. અરે હું પણ આવા પુણ્ય રત્નને પ્રાપ્ત બનીને ધન્યથી ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ. પ્રભુનો જન્મ થતાં જ દેવદેવીઓ જાણે બાળ પ્રભુને લાડ કરાવતા હોય તેમ પ્રભુ પાસે આવી ચડ્યા અને આ બધા દ્રશ્યો જોઈ માતા પૃથ્વી માતાનો તો હરખ હરખ અને નાચી ઉઠે છે. 7મા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો જન્મ વારાણસી નગરીમાં થયો હતો અને પ્રભુની માતાનું નામ પૃથ્વી માતા અને પિતાનું નામ સુપ્રતિષ્ઠિત રાજા હતું. પ્રભુનો વર્ણ સુવર્ણ હતો અને લાંછન સાથીઓ છે. પ્રભુની કાયા 200 ધનુષ્ય જેટલી હતી અને પ્રભુનું આયુષ્ય 20 લાખ પૂર્વનું હતું. તો ચાલો આપણે માતાને લાડ લડાવી અને નચાવીએ. ઢોલ નગારા બાજે સહેનૈયા, હે 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 ઢોલ નગારા બાજે સહેનૈયા, ઝूम के आई मंगल गरिया. अरे 56 कुमारी और ये सखियाँ माता की हरि सत दो हरिया. ला 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 ला. ढोल नगर बाजे सहनैया, झूम के आई मंगल घड़िया. अरे 56 कुमारी और ये सखिया माता की हर सत दो अखिया. ला 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 ला.
ચાલો આપણે સોપાર્શ્વનાથ ભગવાનના સંગીત સાથે જાપ કરીએ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ સોપાર્શ્વનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ સોપાર્શ્વનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ સોપાર્શ્વનાથ સ્વામીને નમઃ. જેમનો જન્મ થતા 32 લાખ વિમાનોના અધિપતિ સૌધર્મેન્દ્ર સ્મૃતિ કરતા પહોંચી રહ્યા છે એવા 8મા શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના માતા એટલે કે લક્ષ્મણા માતાને આપણે 14 સાલો વધાવીએ એમના પાત્રમાં આવી રહ્યા છે